પિયુષભાઈ તમે આજે અમારી વાડીની મુલાકાત આવ્યા છો ને? બરાબર છે, રેડી? તમે આ જો ટ્રેક્ટર છે દેખાય તમને? આ ટ્રેક્ટર છે, આને શું કહેવાય? આ ઓયણી છે. શું છે પિયુષભાઈ? આ ઓયણી છે. મગફળી વાવવું હોય, જુવાર વાવવું હોય, ઘઉં વાવવું હોય, ચણા બધું વવાય. આમ જો આ મગફળી, ચણા, રાયડો જે કાંઈ વાવવું હોય એ વવાય. બરાબર છે પિયુષભાઈ? અમારી વાડીની મુલાકાત છે એ છે. એમાં પંચિયા, રાપવું, આપણે વાડીમાં માંડવીમાં પાટલામાં હાંકવાનું હોય, રાપવું છે. બરાબર છે. પછી આ ટ્રેક્ટરની ટોલી છે, ઓલો લોટીઓ છે, એમાં ખેપા, પંચિયા બધું ફેરવું જ આવે. સમજ્યા? જે જોઈએ એમાં ફિટ કરી દેવાનું. આ ટોલી છે અમારી. બરાબર છે? જે આ બાલાજી ટેલરવાળાની ટોલી છે. જો એ સાંભળો, એ છે દવા છાંટવાનો પંપ. મશીન ઉપર છટાઈ જાય. ટ્રેક્ટરમાં વાંહે જોઈન્ટ થઈ જાય. જો અહીંથી આમ જો અહીંથી જોઈન્ટ થઈ જાય. આ ટ્રેક્ટરમાં લાગી જાય સીધું ધરામાં. બરાબર? જેમ ટ્રેક્ટર ચાલુ થાય એટલે એ ચાલુ રહે. એટલે દવા છટાય. 10 સારું એક ક્યારે લેવાય. અને ઓલું છે ને પલટી ખેપા છે જોઈ. હા, એ પલટી ખેપા છે પિયુષભાઈ. અને આ જૂનવાણી આપણે બળદમાં કોઈ ને તો આ હાથી ઓલું હર છે. બરાબર છે? અને ઓમાં ઓલા લોટિયામાં પંચિયા, ખેપા બધું એમાં લોટિયામાં ફિટ થઈ જાય. ને આ ડાયરેક્ટ ખેપા ફિટ થઈ જાય. ને આ દવા છાંટવાનો પંપ પિયુષભાઈ આમાં 10 હાર લે. કેટલી? આમ થઈ જાય સીધો. આમ કરી નાખીને એટલે આમ સીધો થઈ જાય. 10 હાર લે પાટલામાં. બરાબર છે? એક ઉથલમાં 20 હાર લે. ટ્રેક્ટરથી આખી વાડીમાં 2 કલાક થાય. બરાબર? આખી વાડીમાં છટાઈ જાય. જો આ બધી વસ્તુ તમને બતાડી દીધી ને, ટોલી, આ ખેપા, દવા છાંટવાનું પંપ, બધી વસ્તુ તમને બતાડી દીધી. બરાબર છે પિયુષભાઈ? તમે અમારી વાડીની મુલાકાત લીધી ટેબલ અમે ખૂબ ખૂબ આભાર માની છે તમારો. અને પાછી વખત આવો ત્યારે મુલાકાત લેતા રહેજો. જય ગૌ માતા, રાધે રાધે. જય ગૌ માતા, રાધે રાધે. જય ગૌ માતા, રાધે રાધે. ભલે ભલે, ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ.